હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન। આ વિડીયોમાં હું તમને એકદમ સોફ્ટ એવો મોહનથાળ અથવા તો જેને આપણે ઢાળો કહેતા હોય છે એ બનાવતા શીખડાવીશ। બહુ જ ફાઇન બની અને રેડી થશે તમે જો સેમ વેથી ફોલો કરશો તો। મોહનથાળ બનાવવા માટે અત્યારે મેં એક બાઉલ સેટ કરી લીધું છે। તમે કોઈ બી માપમાં સેટ કરી શકો, તમારે જેટલું બનાવવું એ રીતના એક બાઉલ સેટ કરી લેવાનું છે। આ બાઉલ અત્યારે મેં 2 બાઉલ લઈ લીધા છે ચણાનો ઝીણો લોટ, અને એની સામે આપણે 1 બાઉલ ઘી લઈ લેશું સેમ એ જ બાઉલ, અને 1 બાઉલ શુગર લઈ લેશું। જો તમને સ્વીટ વધારે ગમતું હોય તો તમે શુગર વધારે લઈ શકો, પણ અત્યારે હું મીડિયમ લઈ રહી છું, બહુ સ્વીટ નથી ગમતું અમને લોકોને, એટલા માટે। મિલ્ક લઈ લેવાનું છે પોણો કપ જેટલું આપણે લોટ લીધો છે એટલું જ સામે પોણો કપ આપણે મિલ્ક લઈ લેશું। 2 કપ લોટ લીધો છે તો એની સામે પોણો કપ લઈ લીધું છે મેં અત્યારે મિલ્ક, એનાથી બહુ જ ફાઇન બનશે મોહનથાળ। ડ્રાયફ્રૂટની આવી રીતના સ્લાઇસીસ લઈ લીધી છે, જાયફળને ખમણી લીધું છે અને એલચી પાવડર લઈ લીધો છે, અને ઉપરથી ડેકોરેટ માટે ખસખસ લઈ લીધા છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। અત્યારે હવે આપણે ચાસણી માટે એક તપેલીમાં મેં ખાંડ લઈ લીધી છે, અને ખાંડમાં આપણે પાણી એડ કરી દેવાનું છે। પાણી ખાલી આપણે ખાંડ ઉપરથી ડૂબે એટલું જ એડ કરવાનું છે, બહુ ઝાઝું પાણી એડ કરવાનું નથી। અને અત્યારે આપણે 1 તારની ચાસણી લેવાની છે, તો આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું, ધીમા ગેસ ઉપર રાખી દઈશું, જેથી કરીને એક સાઈડ આપણે ધાબો દેવા માટે મિલ્કને અને ઘીને ઉકાળી લઈએ જ્યાં સુધી આ મેલ્ટ થાય છે ચાસણી ત્યાં સુધી, અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। મેં મિલ્ક લઈ લીધું હતું, જેટલું આપણે માપમાં લીધું હતું 1 બાઉલ, એ બાઉલ આખું અત્યારે મેં લઈ લીધું છે। આપણે ધાબામાં થોડુંક જ યુઝ કરશું, બાકી લોટ શેકાશે ત્યારે યુઝ કરવાનો છે। ધાબામાં આ બધું મિલ્ક યુઝ નથી કરવાનું, એક ખાસ ધ્યાન રાખવાનું છે, બાકી મોહનથાળ સારો નહીં બને। એમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દીધું છે, અને ગેસ ચાલુ કરી દઈશું, અને આને આપણે ઉકાળી લેશું। એક સાઈડ આપણે ચાસણી રાખેલી છે તો એને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, અને જોતા રહેવાનું છે કે સુગર મેલ્ટ થઈ ગઈ છે કે નહીં। એ જો સુગર મેલ્ટ થવા માંડી હોય તો થોડું ધ્યાનથી જોવું જોશે, કેમ કે આખરી ચાસણી આવી જશે તો બી મોહનથાળ સારો નહીં બને। એકદમ સોફ્ટ, જેને આપણે ઢાળો કહેતા હોઈએ છીએ, એવો બનાવવા માટે સ્પેશિયલ તમારે આ મારી ટ્રીક ફોલો કરવી જોશે, તો જ બહુ એકદમ સોફ્ટ બની અને રેડી થશે। દૂધ એકદમ ઉફાણે આવી ગયું છે અને ઉકળી ગયું છે, હવે ગેસ ઓફ કરી દેવાનું છે। આપ જોઈ શકો છો સુગર મેલ્ટ થઈ ગઈ છે અને ઉકળવા માંડ્યું છે ચાસણી બી। તો અત્યારે હવે આપણે કન્ટિન્યુઅસલી અહીંયા જ ચાસણી પાસે જ રહેવાનું અને જોતું રહેવાનું છે, આવી રીતના હલાવતું રહેવાનું, અને બહુ આકરી ચાસણી ના થઈ જવી જોઈએ। જોઈ શકો છો 1 તારની ચાસણી આવી ગઈ છે, 1 તાર બની રહ્યો છે, તો આ પરફેક્ટ છે। અત્યારે ગેસ ઓફ કરી દેશું આપણે। હવે આપણે ધાબો દઈ દેશું, તો થોડું થોડું આપણે જે દૂધ ઉકાળેલું છે એ એડ કરી દેશું લોટમાં, અને મિક્સ કરતું જવાનું છે, બહુ ઝાઝું દૂધ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ફોરા ફોરા હાથે આવી રીતના બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું, જેથી કરીને મિલ્ક પ્રોપરલી લોટમાં એડ થઈ જાય, અને પછી આપણે ચારવાનું રહેશે। તો આવી રીતના બંને હાથના હેલ્પથી આપણે કરી લેવાનું છે, જેથી કરીને ગાંઠા ના રહીએ, એકદમ લોટ છૂટો પડી જાય। આ પ્રોસેસ કરવી કમ્પલસરી છે। લઈ લેવાનો છે, હવે થોડીક એવી મોટી અને મીડિયમ જારી આવે છે એ જારીનો યુઝ કરવાનો છે, એમાં આપણે લોટ ચારી લેવાનો છે। સાવ ઝીણી ચાયણીમાં બી નથી ચારવાનું, મીડિયમ જ જે જારી આવે એમાં જ ચારવાનો રહેશે। જેથી કરીને કોઈ ગાંઠા હશે તો એ બધા નીકળી જશે, અને એકદમ સોફ્ટ ટેક્સચરવાળો લોટ રેડી થઈ જશે। તો આવી રીતના બધો લોટ ચારી લીધો છે।
હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં આપણે એક કઢાઈમાં ઘી લઈ લેવાનું અને અત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જે પેન તમે લ્યો અથવા તો કઢાઈ એ જાડા તળિયાવાળી લેવાની, જેથી કરીને નીચે ચોટે નહીં. ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે લોટ જે રેડી કર્યો છે ચારી અને એ એડ કરી દેવાનું છે. અત્યારે હું માપે ઘી લઉં છું, પછી આપણે વચ્ચે એડ કરવાનું છે, એટલા માટે બહુ ઝાઝું નથી લેતી. અત્યારે થોડો થોડો એડ કરતું જવાનું છે. તો આવી રીતના ઘી બધું ફૂલ ગરમ થાય ઘી પછી આપણે એડ કરવાનો રહેશે લોટ અને મિક્સ કરી લેશું પ્રોપરલી. હવે અત્યારે આપણે જોશે એમ થોડું થોડું ઘી એડ કરતા જશું અને હલાવતા જશું. આવી રીતના લચકા જેવું બની જશે એટલું ઘી આપણે એડ કરવાનું રહેશે. થોડું થોડું કરી અને એડ કરીશું. બહુ ઝાઝું જો એડ કરશો તો લાસ્ટમાં વધારે ઘી છૂટું પડી જશે, એટલે બહુ ઝાઝું એડ નહીં કરવાનું. અત્યારે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહેવાનું છે, નીચે બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તમને જેવી રીતના ફાવે એ રીતના તમે સ્લો ગેસ ઉપર અથવા તો ફૂલ ફ્લેમ ઉપર લોટને શેકી શકો, પણ ખાસ ધ્યાન રાખવાનું કન્ટિન્યુઅસલી હલાવતું જ રહેવાનું છે, વચ્ચે સ્ટોપ નથી રાખવાનો, બાકી નીચે બેસી જશે. આપ જોઈ શકો છો ટેક્સચર બી ચેન્જ થવા આવ્યું છે. હવે ગેસ સ્લો કરી દેવાનો જ્યારે તમારે દૂધ એડ કરવું હોય ત્યારે, અને ફરતી સાઈડ આવી રીતના દૂધ એડ કરવાનું અને પછી કન્ટિન્યુઅસલી હલાવતું રહેવું જોશે, કેમ કે દૂધ જેવું તમે એડ કરશો એવું નીચે લોટ ચોટવા માંડશે, તો એ ચોટવો ના જોઈએ લોટ, એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને આ પ્રોસેસ કરવી કમ્પલસરી છે. આવી રીતના તમે કરશો તો એકદમ બહાર જેવો જ બની અને રેડી થશે, ઢાળા ટાઈપ જ મોહનથાળ. આવી રીતના ટેક્સચર આવી જાય જારી જારી જેવું, પછી જ આપણે મિલ્ક એડ કરવાનું છે. ત્યાં સુધી મિલ્ક નથી એડ કરવાનું. અને બધું મિલ્ક એક સાથે આપણે એડ નહીં કરીએ, થોડો થોડો લોટ શેકાતો જાય એમાં મિલ્ક એડ કરતા જશું અને હલાવતા જશું. આવી જ રીતના સેમ વે પ્રોસેસથી થોડું થોડું મિલ્ક એડ કરતા જશું અને હલાવતા જશું આપણે. સાઈડમાંથી બી આવી રીતના લોટ બધો લઈ લેવાનો. આવી રીતના થોડું થોડું એડ કરતા જશું અને હલાવતા જશું. તો આપ જોઈ શકો છો અત્યારે કલર ચેન્જ થવા માંડ્યો છે અને થોડો એવો લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે લોટને. તો અત્યારે લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. હવે ગેસ ઓફ કરી દઈશું અને આને એકદમ આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. તો અત્યારે આપ જોઈ શકો છો આ પરફેક્ટ કલર આવી ગયો છે અને ઘી ભી માપે જ છે. જો તમારે વધારે અથવા તો ઓછું જોતું હોય તો એ રીતના ઓછું વધારે એડ કરી શકો તમે ઘી. અને આને એકદમ આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. આવી રીતના રાખી દઈશું એક સાઈડ ઠંડુ થવા માટે. અને ચાસણી બી જોઈ શકો છો, એને બી મેં એક સાઈડ રૂમ ટેમ્પરેચર ઉપર આવવા માટે રહેવા દીધી છે. સાવ રૂમ ટેમ્પરેચર પર આવી જશે પછી જ આપણે બંનેને મિક્સ કરવાનું છે, ત્યાં સુધી મિક્સ નથી કરવાનું. બાકી જે મોહનથાળ છે એ કડક બનશે, એકદમ સોફ્ટ નહીં રહે. તો અત્યારે એકદમ ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે એમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ. એલચી પાવડર મેં લઈ લીધો છે એ એડ કરી દઈશું. જાયફળ લઈ લીધું છે ખમણીને, એ બી એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટ સ્લાઇસ લઈ લીધી છે એ બી અત્યારે થોડી એડ કરીશું અને પછી ઉપરથી ગાર્નિશિંગ માટે રાખી દઈશું.
થોડી ઉપરથી ગાર્નિશિંગ બી કરીશું. અત્યારે મેં ડ્રાયફ્રૂટમાં પિસ્તા, બદામ અને કાજુ લઈ લીધા છે અને ત્રણેયની સ્લાઇસ કરી અને રેડી કરી લીધી હતી. હવે આપણે ચાસણી એડ કરી દઈશું. એ બી સાવ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. પછી જ આપણે બધું એડ કરવાનું છે. અંદાજે મેં અડધી કલાક કે કલાક જેવું રહેવા દીધું હતું, અથવા તો તમે જોઈ શકો કે જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર ટેક્સચર ના આવે ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે પ્રોપરલી આપણે આને મિક્સ કરી દઈશું. જો તમે સેમ વેથી બનાવશો તો એકદમ સોફ્ટ અને બહાર જેવો જ બની અને રેડી થશે. હવે કોઈ બી આવી રીતના કાંઠાવાળી ડીશ લઈ લેવાની જે થોડી ઊંડી હોય એવી, અથવા તો તમારી પાસે ચોકી હોય તો તમે એમાં બી કરી શકો. અત્યારે બહુ ઝાઝો મેં નથી બનાવ્યું મોહનથાળ, એટલે હું આવી રીતના એક થાળી લઈ લઉં છું કાંઠાવાળી, અને થોડી ઊંડી એવી હોય એવી રીતના, અને એમાંથી ઘીથી આપણે ગ્રીસ કરી લઈશું થાળીને. તો આવી રીતના ડીશમાં પાથરી અને ફરતી બાજુ આવી રીતના પ્રેસ કરતા જશું અને ઇવનલી સ્પ્રેડ કરી દેશું. આવી રીતના સ્પ્રેડ થઈ ગયા બાદ ડીશને આવી રીતના હલાવશો એટલે ઓટોમેટિકલી સ્લેટ થઈ જશે. તો પ્રોપરલી આવી રીતના સ્પ્રેડ કરી દીધું છે. હવે ખસખસ આપણે લીધા હતા એ ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાના છે. તમને ગમતા હોય એ રીતના તમારે વધઘટ તમે કરી શકો, જો વધારે ગમતા હોય તો. અને ડ્રાય ફ્રૂટે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. હવે આને સેટ થવા રાખી દઈશું અને આપણે પીસીસમાં કટ કરવા છે તો જોઈ લઈશું. થોડું જામી જાય પછી આપણે એને કટ કરી લેવાના છે. તો હવે પ્રોપર સેટ થઈ ગયું છે, તો હવે એને પીસીસમાં આપણે કટ કરી લઈશું. તમારે જેવડા પીસીસમાં કટ કરવા હોય એવડા પીસીસમાં કટ કરી શકો. આપ જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે. બસ આટલું જામી જાય એટલે ડાયરેક્ટલી આપણે કટ કરી લેવાનું. તો આવી રીતના જેવી સાઇઝમાં તમારે કટ કરવો હોય એ રીતના તમે પીસીસમાં કટ કરી શકો. અને આને સ્ટોર તમે 10 દિવસ માટે બહાર સ્ટોર કરી શકશો. અને ફ્રીજમાં તો તમે લોંગ ટાઈમ માટે રાખી શકો, પણ બહાર રાખશો તો બહુ ફાઇન રહેશે. એનું ટેક્સચર બી ફ્રીજમાં રાખશો તો થોડોક કડક થઈ જશે મોહનથાળ. આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો મોહનથાળ રેડી છે. Thank you for watching my video.